નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ ગણપતિ યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કેરવા ખાતે યોજાયો। 15 લાભાર્થીઓને વિવિધ સહાય યોજના અંતર્ગત રૂપિયા 9.26 લાખની સહાયના હુકમ વિતરણ કરવામાં આવ્યા। રૂપિયા 49.58 કરોડ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના 2,47,924 ખેડૂતોને ચૂકવાશે। ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર પ્રતિબદ્ધ। કલેક્ટર એસ.કે. પ્રજાપતિની અધ્યક્ષતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ ગણપત યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા ખાતે યોજાયો હતો, જેમાં 15 લાભાર્થીઓને વિવિધ સહાય યોજના અંતર્ગત રૂપિયા 9.26 લાખની સહાયના હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રાસંગિક પ્રવચનમાં કલેક્ટરે જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે। રાજ્યના તમામ ખેડૂતો કૃષિ મહોત્સવ થકી સરકારશ્રીની વિવિધ યોજનાઓ તથા ખેતી ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજીની માહિતી મેળવી ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના આહવાનને સાકાર કરી શકે તેમ છે। ખેતી વિષયક વિગતો પૂરી પાડતા કલેક્ટરશ્રીએ ખેડૂતોને વધુમાં જણાવ્યું હતું કે ટામેટા ઉત્પાદનમાં રાજ્યમાં મહેસાણા પ્રથમ જિલ્લો છે। એશિયાનું મરી મસાલાનું મોટામાં મોટું માર્કેટ યાર્ડ ઊંઝા ખાતે આવેલું છે। પશુપાલન એ જિલ્લાના ખેડૂતો માટે ખેતી સાથેનો મુખ્ય પૂરક વ્યવસાય છે। આ કાર્યક્રમમાં મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે સિમલા ખાતેથી વર્ચ્યુઅલ પ્રવચનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખેડૂતોની બમણી આવક કરવાના સપનાને સાકાર કરવા માટે ખેડૂતોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઈએ, તેમજ સરકાર ખેડૂતોના વિકાસ માટે પ્રયત્નશીલ છે। આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગણપત યુનિવર્સિટી ખેરવાના વૈજ્ઞાનિક ડોક્ટર આર.એ. પટેલે તેમજ આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર તેજલબેન શેઠ અને ગણપત યુનિવર્સિટીના પેટ્રોન ઇન ચીફ અને પ્રેસિડેન્ટ પ્રજ્ઞશ્રી ડોક્ટર ગણપતભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આજરોજ દેશના ખેડૂતોને રૂપિયા 2,000નો 19મો હપ્તો બિહારના ભાગલપુરથી આપવાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર જસ્મીન હસરત, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન પટેલ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામક સોમાભાઈ રાયકા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર રમેશભાઈ પટેલ તથા જિલ્લા ખેતીવાડી અધિકારી અનીશભાઈ ભટ્ટ, પ્રાંત અધિકારી મહેસાણા ઉર્વિશભાઈ વાણંદ તેમજ મહેસાણા મામલતદાર ગૌતમભાઈ વાણિયા અને તાલુકા વિકાસ અધિકારી હરેશભાઈ ચૌધરી મહેસાણાના ખેડૂત ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કે આજે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી કૃષિ સન્માન નિધિ યોજના હેઠળ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા 19મો હપ્તો જે ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6,000 રૂપિયા આપણે આપીએ છીએ, એ યોજના હેઠળ સમગ્ર દેશમાં આજે ખેડૂતોને આ લાભ આપવા માટેના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। એના પરિપ્રેક્ષ્યમાં આપણા ગુજરાત રાજ્યમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે અને એ જ રીતે સમાંતર લેવલે દરેક જિલ્લામાં કિસાન સન્માન સમારોહના કાર્યક્રમનું આજે આપણે ગણપત યુનિવર્સિટી મહેસાણા ખાતે જે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે એમાં આપણે કાર્યક્રમનું આયોજન કરેલું છે। ખાસ કરીને ખેડૂતોને એમને જે યોજના છે એના વિશે તો લાભ આપવાનો જ છે, સીધા જ એમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે, પણ એની સાથે સાથે જિલ્લાના તમામ ખેડૂતોને અહીંયા હાજર રાખી અને કૃષિ ક્ષેત્રે નવી કઈ ટેકનોલોજી આવે છે, નવા પાક લઈ શકીએ, એના અખતરા કેવી રીતે થઈ શકે, એના માટેનો આજે આપણે કાર્યક્રમ રાખ્યો છે। અને આજે લગભગ 3 થી 4 કલાક અહીંયા આપણે રહી અને કૃષિ ક્ષેત્રના વિવિધ નિષ્ણાતો દ્વારા, સાયન્ટિસ્ટો દ્વારા અને જે કંઈ અનુભવી ખેડૂતો છે એમનો પણ આજે આપણે લાભ લઈશું, એમને પણ સાંભળીશું અને જિલ્લામાં અને રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ખેડૂતો કેવી રીતે આગળ વધે, પગભર બને, એમની આવક કેવી રીતે વધે, એના માટે આજે આપણે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે। આજે મારી સાથે જિલ્લા વિકાસ અધિકારી પણ છે, આ સંસ્થાના ચેરમેન શ્રી ગણપત દાદા પણ અહીંયા હાજર છે, સૌ પદાધિકારીઓ પણ હાજર છે અને આપ જોઈ શકશો કે અહીંયા આપણે સ્ટોલનું પણ આયોજન કર્યું છે, એટલે વિવિધ તાલુકામાંથી આવેલા ખેડૂતો પણ એનો લાભ લેશે। સાહિત્ય પણ વિવિધ યોજનાઓનું આપણે રાખેલું છે, એનાથી પણ લોકોને પરિચિત કરશું। આ એક આજના દિવસનો તો એક ટોકન કાર્યક્રમ છે, પણ આ પ્રક્રિયા સતત ચાલતી રહેશે।